અમે 200+ ફોર્મ ઉપાડેલા હતા અને મહાસંમેલન અમારું જ્યારે કરવામાં આવેલું હતું 14 તારીખે, ત્યાં સુધી 50%નું ડોક્યુમેન્ટેશન ફંડ બધું ક્લિયર કરી નાખેલું હતું ને અમે તૈયારીમાં પણ હતા કે ભાઈ અમે ફોર્મ ભરી દઈએ જો નામાંકન રદ ન થાય તો. પણ પરેશભાઈ જ્યારે અમારી સાથે આવી ગયા છે, પીઠબળ બની ગયા છે, તો અમે લોકો અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા, કારણ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે ભાઈ અમારી અંદર એ લોકો વિગ્રહ કરવા માંગે છે, તો અમે એવું નથી કરવા માંગતા. અમારો ક્ષત્રિય સમાજનો કિંમતી મત જેનું મૂલ્ય ભાજપ સરકાર નથી સમજી રહી, તો જે સરકાર સમજી રહી છે અમે એમને આપવા માંગીએ છીએ. શું કહેશો, ક્ષત્રિય સમાજે 19મી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. પરસોત્તમ રૂપાલાએ હજુ પણ પોતાનું ફોર્મ છે પરત નથી ખેંચ્યું. અમદાવાદની અંદર રાજપૂત સમાજની બેઠક છે, શું કહેશો આ વિશે? જી, અમારું જે મહાસંમેલન યોજાયેલું હતું એની અંદર અમે અમારા વડીલો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવેલું હતું કે 19 તારીખ લાસ્ટ છે. પાર્ટ 1 અત્યાર સુધી અમે જે કાંઈ પણ શાંતિથી અમારો વિરોધ નોંધાવેલો, મહાસંમેલન કરેલું, 19મી તારીખ લાસ્ટ આપેલી કે ભાઈ પક્ષનું જે છે કે ભાઈ ટિકિટ આપવી તો ભલે આપી દે, પણ અમે લાસ્ટ ચાન્સ આપવા માંગતા હતા કે હજી પણ જો ભગવાન તમને સદબુદ્ધિ આપે, તમારો અંતરાત્મા જાગે કે તમે ખોટું કર્યું છે, તો તમે ટિકિટ પાછી ખેંચી શકો છો. જો આજના દિવસમાં ટિકિટ પાછી નથી ખેંચતા તો પછી આજે અત્યારે અમદાવાદની અંદર અમારા ગોતામાં સંકલન સમિતિ દ્વારા જે મીટિંગ રાખવામાં આવી છે એમાં પાર્ટ 2 માટેની જ રણનીતિ છે કે સાંજ સુધીમાં જો અમને સારા સમાચાર નથી મળતા તો અમારા વડીલો દ્વારા પાર્ટ 2 રણનીતિ ચાલુ થશે. ચોક્કસ. તો આ ક્ષત્રિય સમાજની મહિલાઓ હતી કે જે રાજકોટના બહુમાળી ચોક ખાતે જે જન સ્વાભિમાન સંમેલન યોજવામાં આવ્યું હતું ત્યાં હાજર હતી અને સાથોસાથ તેમણે પોતાના જે જવતલિયા ભાઈ એટલે કે જે પરેશ ધાનાણી છે તેમને રક્ષાસૂત્ર બાંધ્યું છે ને સાથોસાથ પરેશ ધાનાણીને પાઘડી પણ પહેરાવીને તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જો આમાં કોઈ પણ યુદ્ધ હોય, કોઈ પણ આંદોલન હોય તો એમાં રણનીતિ હોય અને રણનીતિ એ સમયની સાથે બદલાતી હોય, કારણ કે કોઈ ચોક્કસ વસ્તુ પકડી રાખવામાં આવતી નથી. તો એ વખતે અમારી રણનીતિ હતી કે ભાઈ આપણે ફોર્મ ભરાવો, પણ હવે અમને એવું લાગે છે કે એના કરતાં ભાજપના વિરુદ્ધમાં જે પણ મૂવમેન્ટ થતી હોય, હું કોઈ પક્ષનું નામ દેવા માગતો નથી, કોઈ વ્યક્તિનું નામ દેવા માગતો નથી, પણ અમારા ભાજપનો વિરોધ અમારે કરવાનો છે, નક્કી જ છે. તો એનાથી જેનો ફાયદો થતો હોય એનો ફાયદો થશે અને એ ફાયદો આપવો જોઈએ એવું હું માનું છું. એટલા માટે રણનીતિના ભાગરૂપે અમારો વિચાર એવો હતો કે અમે ઈવીએમની જગ્યાએ બેલેટથી મતદાન કરીએ, પણ એનાથી આ રાષ્ટ્રને અમે 562 અજવાળો આપ્યા છે. આ રાષ્ટ્ર પ્રત્યે અમારો જે અહોભાવ છે, અમારો જે ત્યાગ છે, અમારો જે બલિદાન છે, તો ચૂંટણી પંચથી માંડી અને ખોટા ખર્ચાઓ થાય અને ક્યાંક આનાથી પુરુષોત્તમભાઈ રૂપાલાનો લાભ ન થઈ જાય, એટલા માટે રણનીતિના ભાગરૂપે અમે પહેલાં જે નક્કી કર્યું હતું એ પાછું અમારા આગેવાનો કોર કમિટી જોડે ચર્ચા થઈ તો એમને એવું કહ્યું કે ભાઈ આપણે આ ફોર્મ ભરાતા નથી, તો બાય ડિફોલ્ટ ભાજપની સામે જે હોય એને એ ફાયદો થતો હોય એને થાય, એમાં કંઈ નવાઈની વાત નથી.